બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફરીથી મારા એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે છે ઉત્તરાયણ, તો બધાને હેપી ઉત્તરાયણ એન્ડ મકર સંક્રાંતિ। તો અત્યારે હાલ આપણે છત ઉપર આવી ગયા છીએ પતંગ ચકાવવા માટે। તો હવે પતંગનો ચલો વિડીયો પતંગ ચકાવીએ, તમે વિડીયોનો એન્જોય કરો અને અમે ઉત્તરાયણની પણ મોજ કરીએ। સામે ડીજે પણ લગાવી દીધું છે, તમે જોઈ શકો છો। તો ચલો એન્જોય કરીએ। હજુ હાલ ખાસ કરીને વધારે પતંગો ચકતી નથી, જેમ જેમ બપોર પડશે એમ ચકશે વધારે। ચલો વિડીયોનો એન્જોય કરો। Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay. Cause my messages are timeless, so they'll put them on display. Oh yeah, I rap with a certainty, I have a sense of urgency. A message for eternity, for everyone internally. I had some people burning me, but now they fucking learn to see I ain't the one to fuck with. Now they looking nervously and તૈયાર થઈ ગયા છે। હવે થેલા તૈયાર થઈ ગયા છે, પિંકીને તૈયાર થઈ ગયા છે। હવે આપણે નીકળીએ કોયડા જવા માટે સાસરીમાં। ચલો મળીએ। તો ગાઈઝ આપણે નીકળી ગયા છે, હવે સીધા સાસરી જવાનું છે। અહીંયાથી રસુલપુરાથી નીકળી ગયા છીએ પિંકીના બેનના ઘરેથી। હવે જઈશું સાસરીમાં। મારી સાસરીમાંનું કાલે ભજન છે, તો ભજન માટે જઈએ છીએ। તો ફરીથી ઓફરોડવાળા રોડમાં તમારું સ્વાગત છે। આજે ફરીથી એક ઓફરોડિંગ કરવાનું છે। આખો 2 કિલોમીટરનો રસ્તો આખો ઓફરોડિંગ છે, પછી થોડો રસ્તો સારો છે, બાકી ઓફરોડિંગ જ છે। અને આજે ઉત્તરાયણ છે, તો બધાને હેપી ઉત્તરાયણ અને હેપી મકર સંક્રાંતિ 2025। તો સવારથી અત્યાર લગીન પતંગો ચકાઈ લીધી, હવે પાછા જઈએ સાસરીમાં।
વિડીયો ખાસ કરીને બનાવ્યો નથી કારણ કે પાછળના વિડીયો જો ડીજે સાઉન્ડ વાગ્યાના કારણે કોપીરાઇટનો ઇસ્યુ રહેશે, એના કારણે વધારે વિડીયો નથી ઉતાર્યા. બાકી તમે મોજ માણતા જ હશો ઉત્તરાયણની. તો ગાઈઝ આપણે હાઈવે ઉપર પહોંચી ગયા છીએ. હાઈવે હવે અહીંયાથી આપણે જવાનું છે ફાગવેલવાળા રસ્તે. ફાગવેલ. તો ચલો મોટો બ્લોગનો એન્જોય કરો. તો ગાઈઝ આપણે લાડવેલ ચોકડી પહોંચી ગયા છીએ. અહીંયાથી આગળ લાડવેલ ચોકડી છે, પણ આપણે અહીંયાથી બાયપાસ નીકળી જઈશું. લાડવેલ ચોકડી ફરવા નહીં જવું. અહીં ઊભી કેનાલે નીકળી જઈશું આપણે. ચોકડી ઉપર ગોર સર્કલ નથી એટલે થોડું આગળ રાઉન્ડ મારવા જવું પડે છે. એના કારણે આપણે અહીંયા બાયપાસ નીકળી જઈએ તો સીધું ચોકડીની આવી સાઈડ પહોંચી જઈશું આપણે ફાગવેલ રોડે. વાવ, શું ખાડું છે. ઢાળ જબરજસ્ત હતો. તો ગાઈઝ આપણે નીકળી ગયા છીએ વોરડા સાસરી જવા માટે. ફાગવેલ હાઈવે મળી ગયો છે. આ છે ગાઈઝ લસુંદ્રા. ટ્રક. તો ગાઈઝ જો ટ્રકમાં કેવી પાઇપો લોડ કેવી જબરજસ્ત રીતે કરેલી છે, ચેનથી બાંધેલી છે. ને કે તમે મૂવીમાં તો જોઈ જ છો કે ચેન તૂટી જાય તો કેવી પાઇપો બહાર આવે. આની બાજુમાંથી નીકળતા પણ ડર લાગે. તો ગાઈઝ પહોંચી ગયા છે આપણે પોરડા. ફાગવેલ પોયડા સાસરીમાં. આ છે પોયડા ગામની દૂધ ડેરી. પોરડા ગામ. દિશાન, એ દિશુ, દિશાન, એ રહ્યો આજે આવ એ ગયો. આપણે પોયડા પહોંચી ગયા છે ને અહીંયા બધા બેઠા છે ખાવા માટે, નાસ્તો કરવા માટે. તો હવે રાતે જોઈએ જમવાનું. ગાઈસ જોઈ લો, ઘર કંઈક અમારું આવું જ છે. હમણાં જ રિનોવેશન કરાયેલું છે આ ઘર. જોઈ લો, હાલ આપણે થોડા સમય પહેલાં જ રિનોવેશન કરાવ્યું છે. અહીંયા આપણી બેગો પડી છે બધી. અને અહીંયા રસોડું છે ને પાછળ અહીંયા એક ખાલી જગ્યા છે થોડી. અહીંયા રસોડું છે. બસ આટલું જ છે. તો ચલો હવે અહીંયા થોડું કામ કરવાનું છે આપણે. અહીંયા વોલપેપર લાવ્યા છે, વોલપેપર લગાવવાનું છે. લગાવીએ પછી મળીએ. તો ગાઈઝ આપણા વોલપેપર લાવ્યા છીએ. વોલપેપર આપણે અહીં લગાવવાનું છે. કડી આપણા ઘરે થોડું વધ્યું હતું તે લેતા અહીં લગાવી દઈશું. પછી તમને બતાવીએ કેવું લાગે. તો ગાઈઝ આ છે પોરડા. હાલ અમે આવેલા છીએ જે ગામ ઉપર ધાબા ઉપર આવ્યા છે પતંગ ને એવું થોડું ચકાવવા માટે.
તો જમવાનું જમી લીધું તો વિડીયો એન્ડ કરવાનો ટાઈમ થઈ ગયો તો વિડીયો એન્ડ કરીએ. તો જો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના. તો મળીએ આવા નવા વિડીયો સાથે. ત્યાં લગી ટાટા બાય બાય.